હવે આપણે સ્વાધ્યાય 2ના કેટલાક વિશેષ પ્રકારના દાખલાઓની વાત કરીએ તો તેમાંનો એક દાખલો છે એફ વિભાગનો 7મો દાખલો। અહીંયા તમને વિદ્યાર્થીઓ ABCD અને E એમ 5 વિદ્યાર્થી આપેલા છે। ઉપરાંત આપસૂઝ આવડતમાં ગુણ આપેલા છે જેને આપણે ચલ x કહીશું। યાદ રાખજો અહીંયા ક્રમાંક સહસંબંધાંક મેળવવાનો છે। અહીંયા ક્રમ શબ્દ આપેલો હોય તો આપણે RX એવું નામ આપવાનું થાય, પણ અહીંયા ક્રમ શબ્દ આપેલો ન હોવાથી આપણે ચલ x નામ આપેલું છે। આ ઉપરાંત ઇંગ્લિશ બોલવાની આવડતમાં ગુણ આપેલા છે જેને આપણે ચલ y નામ આપેલું છે। હવે ક્રમાંક સહસંબંધાંક મેળવવાનો હોવાથી સૌથી પહેલાં આપણે ક્રમ આપીએ ચલ xની કિંમતોને। તો અહીંયા આપ જોઈ શકો કે બધી જ કિંમત એક સરખી છે। તો આપણે જો 5 કિંમતોને ક્રમ આપવાના હોય તો 1, 2, 3, 4 અને 5 બધી કિંમતો સરખી છે તો 1 થી 5ની સરેરાશ લેવાની થશે। તો 1, 2, 3, 4 અને 5 5 કિંમતો છે એટલે ભાગ્યા 5 કરીએ। 1 થી 5નો સરવાળો કરીએ તો 5 ને 4 9, 3 12 ને 2 14 ને 1 15 થશે। 15 ભાગ્યા 5 એટલે કે 3। તેનો મતલબ કે અહીંયા ચલ xની દરેક કિંમતોનો ક્રમ 3 થશે। ત્યાર પછી ચલ yની કિંમતોને ક્રમ આપીએ જેને આપણે ry કહીશું। અહીંયા સૌથી મોટું અવલોકન, તો સૌથી મોટું અવલોકન ધન જ હોય, ઋણ કિંમતો અને શૂન્યને ધ્યાનમાં અત્યારે નહીં લઈએ। તો સૌથી મોટું અવલોકન છે 2, જે 2 વખત આવે છે। ક્રમ 1 અને 2ની સરેરાશ લેવાની થશે। તો 1 અને 2ની સરેરાશ લઈએ તો એ થશે 1.5। તો અહીંયા ક્રમ 1.5 આપી દીધા બાદ પહેલો અને બીજો ક્રમ અપાઈ ગયો છે એમ સમજવાનું છે। આગળ વધીએ ક્રમ નંબર 3। તો 2 થી નાનું અવલોકન છે 0, તેને આપણે ક્રમ નંબર 3 આપીએ। હવે ચોથા અને 5મા ક્રમ માટે જે કિંમતો છે એ બંને ફરી પાછી સરખી છે। વળી પાછું આપણે 4 અને 5ની સરેરાશ લેવાની થશે એટલે કે 4.5 મળશે। તો અહીંયા ક્રમ આવશે 4.5। ત્યારબાદ ડી એટલે કે RX માઇનસ RY। તો અહીંયા 3 - 1.5 એટલે કે 1.5, 3 - 4.5 -1.5 -1.5 0 અને 1.5। ટોટલ અહીંયા આપણે માત્ર d² મેળવવાનો છે, જેને આપણે સિગ્મા d² કહીશું। 1.5નો સ્ક્વેર 2.25, 2.25, 2.25, 0નો સ્ક્વેર 0 અને 1.5નો સ્ક્વેર 2.25। સ્ક્વેર ક્યારેય ઋણ નથી હોતા, સંખ્યા માઇનસમાં હોય તો પણ સ્ક્વેર કરતાં પ્લસ થઈ જશે। અહીંયા આપણે ટોટલ કરીએ તો ટોટલ મળશે 9, સિગ્મા d² બરાબર 9। હવે આપણે બીજું એક કોષ્ટક બનાવેલું છે પુનરાવર્તિત અવલોકન। તો કયા અવલોકન પુનરાવર્તિત થયેલા છે? તો એક તો 5 રિપીટ થયેલા છે। 5 કેટલી વખત રિપીટ થયેલા છે? તો 5 વખત। આ ઉપરાંત 2 રિપીટ થયેલા છે। કેટલી વખત? તો 2 વખત રિપીટ થયેલા છે। આ ઉપરાંત -2 રિપીટ થયેલા છે, એ પણ 2 વખત રિપીટ થયેલા છે। હવે m³ - m/12ની ગણતરી કરીએ। m બરાબર 5 લઈએ તો 5નો ઘન થશે 125 - 5 એટલે કે 120। 120 ભાગ્યા 12 કરતાં આપણને 10 મળશે। mની બદલે 2 મૂકીએ તો 2નો ઘન 8 - 2 એટલે કે 6 ભાગ્યા 0.5। એવી જ રીતે ફરી પાછું 2 માટે મળશે 0.5। આ કોલમનો જે ટોટલ છે એ થશે CF। તો અહીંયા CF બરાબર 11 મળે છે। હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ તો અહીંયા 5 કિંમતો આપેલી છે, 5 વિદ્યાર્થીની માહિતી છે, એટલા માટે m બરાબર 5 થશે। સિગ્મા d² બરાબર 9 મળેલા છે અને CF બરાબર 11 મળે।
ક્રમાંક સહસંબંધાંકના સૂત્ર મુજબ r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF ના છેદમાં n સ્ક્વેર માઇનસ 1. કેટલાક વિદ્યાર્થીઓએ 1 માઇનસ 6 આ રીતે આખું અંશમાં લખેલું હતું છેલ્લે જ્યારે હોમવર્ક આપેલું ત્યારે. તો આ ભૂલ બીજી વખત ન થાય ધ્યાનમાં રાખવું. છતાં પણ લખતા ન આવડે તો અહીંયા કાઉન્સ કરી દેવો, જેથી આટલો પાર્ટ જે છે 1 માઇનસ પછીનો એ અલગ રહે. 1 માઇનસ 6 અહીંયા સિગ્મા ડી સ્ક્વેર બરાબર 9 અને CF બરાબર 11, n બરાબર 5. 11 પ્લસ 9 20 ગુણ્યા 6 એટલે કે 120 ના છેદમાં 5નો સ્ક્વેર એટલે કે 25 માઇનસ 1 24, 24 ગુણ્યા 5 120, 120 ભાગ્યા 120 1. અહીંયા 0 મળે છે. એટલે કે આપસૂઝ આવડતમાં ગુણ અને ઇંગ્લિશ બોલવાની આવડતમાં ગુણ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક 0 મળે છે. હવે આપણે F વિભાગનો 8મો દાખલો જોઈએ તો તેની રકમ પણ મેં અહીંયા લખેલી છે, થોડી અલગ રીતે આપેલી છે. અહીંયા ક્રમ 1 થી 6 આપેલા છે. તો એ તો નક્કી થઈ ગયું કે ક્રમ હેડિંગમાં આપેલું છે તો આપણે RX અને RYનો ઉપયોગ કરશું. પહેલાં ગુરુ દ્વારા ત્યાં આપણને નંબરને બદલે ABCDના અક્ષરો આપેલા છે. હવે રકમમાં લખેલું છે કે નૃત્યકાર ABCD E અને F. તો અહીંયા તમને આપેલું છે જેમ આપણને અગાઉના દાખલામાં વિદ્યાર્થી આપેલું હતું અને એમના ગુણ આપેલા હતા, એમ અહીંયા નૃત્યકાર આપેલું છે. નૃત્યકાર છે ABCD E. હવે નૃત્યકાર બાદ આપણે બીજી કોલમ બનાવીએ RX. હવે ક્રમ આપવાના છે તો અહીંયા આપણે સૌથી પહેલાં તો પહેલા ક્રમ ઉપર અહીંયા B અને F આપેલું છે જેને આપણે ક્રમ 1 આપવાનો છે. તો અહીંયા આપણે RX Bને આપણે ક્રમ 1 આપશું અને અહીંયા આપણે Fને ક્રમ 1 આપશું. ત્યારબાદ બીજા ક્રમ પર છે F અને A. તો બીજા ક્રમ ઉપર અહીંયા આપણે જોઈએ તો F છે જેને આપણે ક્રમ 2 આપીએ, અહીંયા A છે તો Aને આપણે ક્રમ 2 આપીએ. ત્યારબાદ ત્રીજા ક્રમ પર A અને C. તો A છે ત્રીજો ક્રમ, C ત્રીજો ક્રમ. ત્યારબાદ C અને B. તો C ક્રમ ચોથો, અહીંયા B ક્રમ ચોથો. ત્યારબાદ D E. તો Dનો ક્રમ 5મો, Eનો ક્રમ 5મો અને છેલ્લે E અને D. તો Eનો ક્રમ 6થો અને Dનો ક્રમ 6થો. આ રીતે અહીંયા આપણે ક્રમ આપવાના થશે. ત્યારબાદ આપણે જે રીતે ગણીએ છીએ એ જ રીતે કોલમ D RX માઇનસ RY. 3 માઇનસ 2 1, 1 માઇનસ 4 માઇનસ 3, 4 માઇનસ 3 1, 5 માઇનસ 6 માઇનસ 1, 6 માઇનસ 5 1, 2 માઇનસ 1 1. ત્યારબાદ D સ્ક્વેર 1 9 1 1 1 અને 1. અહીંયા D સ્ક્વેરનો ટોટલ સિગ્મા ડી સ્ક્વેર થશે જે 14 મળશે. હવે અહીંયા 6 નૃત્યકારની વાત છે તો n બરાબર 6 અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 14 લઈ અને આપણે સૂત્ર મુજબ ગણતરી કરવાની છે. તો r બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર માઇનસ સિગ્મા ડી સ્ક્વેર બરાબર 14 અને n બરાબર 6. 14 ગુણ્યા 6 એટલે કે 84 અને છેદમાં 6નો વર્ગ 36 માઇનસ 1 એટલે કે 35 અને 35 ગુણ્યા 6 એટલે 210. 84 ભાગ્યા 210 એટલે કે 0.4. 1 માઇનસ 0.4 0.6.
એક વિભાગના 9મા દાખલાની વાત કરીએ તો અહીંયા n સિગ્મા x સિગ્મા y સિગ્મા x સ્ક્વેર સિગ્મા y સ્ક્વેર અને સિગ્મા xy ની કિંમતો આપેલી છે, પણ આ કિંમતો લઈને આપણે સહસંબંધાંક મેળવવાનો નથી. અહીંયા એક જોડ 10 6 વધારાની લેવાયેલી છે. હવે આ જોડની કિંમત આપણે દૂર કરી અને સહસંબંધાંકની કિંમત મેળવવાની છે. અહીંયા 10 6 મતલબ કે એક્સની કિંમત 10 અને વાયની કિંમત 6 આ વધારાની લેવાયેલી જોડ છે. હવે આપણે અહીંયા સુધારેલી કિંમતો મેળવીએ તો સુધારેલી કિંમતો n બરાબર અહીંયા 50 હતા. હવે 50 જોડમાંથી આ એક જોડ આપણે દૂર કરીએ છીએ તો nની નવી કિંમત થશે 49. ત્યારબાદ સિગ્મા એક્સ એટલે કે એક્સની કિંમતોનો સરવાળો 500 હતો, પરંતુ અહીંયા આપણે 10 દૂર કરવાના છે. એક અવલોકન આપણે દૂર કર્યું છે તો અહીંયા નવી કિંમત થશે 490. ત્યારબાદ આપણે જોઈએ તો સિગ્મા વાયની કિંમતોનો સરવાળો છે 300, જેમાંથી આપણે 6 દૂર કરીએ તો એ થશે 294. ત્યારબાદ સિગ્મા એક્સ સ્ક્વેર 5450 હતા, જેમાંથી આપણે 10નો સ્ક્વેર માઇનસ કરવાનો થશે તો 5450 માઇનસ 100 એટલે કે 5350 થશે. તેવી જ રીતે સિગ્મા વાય સ્ક્વેર 2000 હતા, જેમાંથી આપણે 6નો સ્ક્વેર માઇનસ કરવાનો થશે તો 2000 માઇનસ 36 એટલે કે 1964 મળશે. આ ઉપરાંત સિગ્મા એક્સ વાય એટલે કે એક્સ અને વાયની કિંમતોના ગુણાકારનો સરવાળો 3090 હતો. ફરી પાછો અહીંયા એક જોડનો ગુણાકાર છે માઇનસ થશે તો 10 ગુણ્યા 6 એટલે કે 60 માઇનસ થશે તો સિગ્મા એક્સ વાય મળશે 3030. હવે આપણી પાસે નવા અવલોકનો છે 49, 490, 294, 5350, 1964 અને 3030. સહસંબંધાંકનું સૂત્ર r બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય ના છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર n સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય હોલ સ્ક્વેર. અહીંયા આપણે કિંમતો મૂકીએ તો n બરાબર 49, સિગ્મા એક્સ વાય બરાબર 30 માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય એટલે કે 490 ગુણ્યા 294 ના છેદમાં n બરાબર 49, સિગ્મા એક્સ સ્ક્વેર 5350 માઇનસ સિગ્મા એક્સ એટલે કે 490 નો સ્ક્વેર n બરાબર 49, સિગ્મા વાય સ્ક્વેર 1964 માઇનસ સિગ્મા વાય એટલે કે 294 નો સ્ક્વેર. 49 ગુણ્યા 30 એટલે કે 1484 70 માઇનસ 490 ગુણ્યા 294 થશે 1440 60 ના છેદમાં 49 ગુણ્યા 5350 કરતાં થશે 262150 માઇનસ 490 નો વર્ગ થશે 240 100 ગુણ્યા અહીંયા 49 ગુણ્યા 1964 96236 માઇનસ 294 નો સ્ક્વેર થશે 86436. હવે અહીંયા અંશમાં બાદબાકી કરતા મળશે 4410 ના છેદમાં
પહેલા વર્ગમૂળમાં છે બાદબાકી છે એનો જવાબ આવે છે 22,050. બીજા વર્ગમૂળની બાદબાકીનો જવાબ છે 9,800. અહીંયા આપણે 4410 ના છેદમાં બંને કિંમતો 22,050 અને 9,800 નો ગુણાકાર કરીએ તો જવાબ મળે છે 21, 60, 90, 000. 4410 ના છેદમાં અહીંયા આપણે 21, 60, 90,000 નું વર્ગમૂળ કરીએ તો મળે છે 14,700 અને ભાગાકાર કરતાં 0.3 મળશે. તો સુધારેલા અવલોકન પરથી મેળવેલી સહસંબંધાંકની કિંમત 0.3 મળે છે. હવે આપણે એફ વિભાગના 10મા દાખલાની વાત કરીએ. અહીંયા પણ થોડી અલગ રીતે રકમ આપેલી છે. તો સૌથી પહેલાં તો આપેલી માહિતીની વાત કરીએ તો x બાર આપેલું છે 58, y બાર બરાબર 14, સિગ્મા x માઇનસ 65નો સ્ક્વેર બરાબર 850, સિગ્મા y માઇનસ 13નો સ્ક્વેર બરાબર 32 અને સિગ્મા x માઇનસ 65 y માઇનસ 13 બરાબર 0 આપેલી માહિતી છે. હવે અહીંયા આપણને 10 પેઢી માટે એવું કહેલું છે એટલા માટે આપણે n બરાબર 10 લઈએ. x બાર અને n પરથી સિગ્મા x મળશે, એવી જ રીતે y બાર અને n પરથી સિગ્મા y મળશે. તો x બારનું સૂત્ર છે સિગ્મા x ના છેદમાં n. કિંમત મૂકીએ તો x બાર બરાબર 58, સિગ્મા x n બરાબર 10. 10ને સામે ગુણાકારમાં લઈ જઈએ તો સિગ્મા x બરાબર 58 ગુણ્યા 10 એટલે કે 580 મળે છે. આવી જ રીતે આપણે સિગ્મા વાયની કિંમત પણ મેળવી શકીએ. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n, y બાર 14, સિગ્મા y ના છેદમાં n એટલે કે 10. 10 ગુણાકારમાં જતાં સિગ્મા y બરાબર 14 ગુણ્યા 10 એટલે કે 140. હવે અહીંયા આપણે x માઇનસ 65ને u કહીએ અને y માઇનસ 13ને જો v કહીએ તો અહીંયા આપેલી માહિતી x માઇનસ 65 બરાબર u અને y માઇનસ 13 બરાબર v લેતા આ થઈ જશે સિગ્મા x માઇનસ 65 એટલે કે u. તો સિગ્મા u સ્ક્વેર બરાબર 850. એવી જ રીતે સિગ્મા y માઇનસ 13નો સ્ક્વેર એટલે કે જેને આપણે v કહેલું છે તો સિગ્મા v સ્ક્વેર બરાબર 32 અને સિગ્મા x માઇનસ 65 y માઇનસ 13 એટલે કે સિગ્મા uv બરાબર 0. હવે સિગ્મા u સ્ક્વેર, સિગ્મા v સ્ક્વેર અને સિગ્મા uv આપણી પાસે છે. એનની કિંમત પણ છે. તો હવે સૂત્ર મુજબ આપણી પાસે ઘટતી કિંમત છે સિગ્મા યુ. તો સિગ્મા યુને આપણે કહી શકીએ એક્સ માઇનસ 65. સિગ્માને જો અંદર ગુણાકારમાં લઈએ તો સિગ્મા એક્સ માઇનસ સિગ્મા 65. તો અહીંયા સિગ્મા એક્સની કિંમત આપણી પાસે અગાઉ મેળવેલી છે 580. જ્યારે કોઈ અચળ કિંમતને સિગ્મા લાગે છે તો એ એન બની જાય છે. તો આ થઈ ગયું એન ગુણ્યા 65. તો 580 માઇનસ એન એટલે કે 10 ગુણ્યા 65. તો થઈ જશે 580 માઇનસ 650 એટલે કે માઇનસ 70. આ થઈ ગયું સિગ્મા યુ.
હવે આવી જ રીતે આપણે સિગ્મા વીની કિંમત મેળવીએ. સિગ્મા વી એટલે કે વાય માઇનસ 13. સિગ્માને ગુણાકારમાં અંદર જવા દઈએ તો સિગ્મા વાય માઇનસ સિગ્મા 13. સિગ્મા વાયની કિંમત છે 140 માઇનસ સિગ્મા 13. અહીંયા સિગ્મા અચળાંકને લાગેલો છે એટલે એન બની જશે. તો 140 માઇનસ એન એટલે કે 10 ગુણ્યા 13. 140 માઇનસ 130 એટલે કે 10. તો સિગ્મા વીની કિંમત થઈ ગઈ 10. સિગ્મા યુની કિંમત -70. સિગ્મા યુવી બરાબર 0. સિગ્મા વી સ્ક્વેર બરાબર 32 અને સિગ્મા યુ સ્ક્વેર બરાબર 850. આ બધી જ કિંમતોને આપણે જે સહસંબંધાંકનું આપણું સૂત્ર છે એ સૂત્રમાં કિંમતો મૂકી અને ગણતરી કરવાની છે. અહીંયા સૂત્ર લખું છું, ગણતરી તમારે સ્વપ્રયત્ને કરવાની છે. આર બરાબર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ના છેદમાં સ્ક્વેર રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. બીજા સ્ક્વેર રૂટની અંદર એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. અહીંયા બધી જ કિંમતો આપણી પાસે છે. આ કિંમતોનો ઉપયોગ કરી અને સૂત્રમાં કિંમત મૂકી અને ગણતરી સ્વપ્રયત્ને કરવી.